હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ટમેટાનું શાક. એના માટે મેં 3 થી 4 ટમેટા સુધારી લીધા છે, તો 1 મરચું તેલ છે અને લસણીયો મસાલો કરી લીધેલો છે રેડી. હવે એક લોયામાં આપણે તેલ મૂકીશું, એમાં રાઈ જીરું નાખીશું, ત્યારબાદ થોડી હિંગ નાખી દઈશું. ત્યારબાદ આપણે 1 મરચું જે સુધાર્યું હતું એ અંદર નાખી દઈશું. ત્યારબાદ આપણે લસણીયો મસાલો અંદર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું. લસણીયો મસાલો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ટમેટા જે સુધારેલા હતા એ અંદર એડ કરી દઈશું. હવે ટમેટા નાખી દીધા બાદ આપણે બધા મસાલા કરી લઈશું. એમાં સૌપ્રથમ આપણે મીઠું એડ કરી લઈશું, ત્યારબાદ થોડું હળદર એડ કરી લઈશું, થોડો ધાણા જીરું પાવડર એડ કરી લઈશું અને થોડો મરચું પાવડર એડ કરીશું, કારણ કે ઓલરેડી આપણે લસણીયો મસાલો નાખેલો છે. ત્યારબાદ આપણે એને બધી વસ્તુને સરખી રીતે આ રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે એને 2 થી 3 મિનિટ માટે ઢાંકી દઈશું. બે થી 3 બાદ આ રીતે તેલ છૂટું પડીને શાક રેડી થઈ ગયું છે. હવે થોડું પાણી એડ કરી દઈશું અને ફરીથી એને થોડું હલાવી અને 2 થી 3 મિનિટ માટે ફરીથી આપણે એને ઢાંકીને કૂક કરી લઈશું. ત્યારબાદ આપણું શાક રેડી થઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે થોડો ગોળ એડ કરી દઈશું, જેથી કરીને ટમેટાની ખટાશ અને થોડું એનો ટેસ્ટ બેલેન્સ આવી જાય. આ રીતે હલાવીને થોડી વાર ઢાંકી દઈશું. તો લાસ્ટમાં આપણું શાક રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.